6. નર્મદા મૈયા. વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેય પ્રવાસમાં ગયા છો? મમ્મી પપ્પા સાથે, ભાઈ બહેન સાથે, સગા સંબંધીઓ સાથે કે પછી સ્કૂલ દ્વારા યોજાયેલ શૈક્ષણિક પ્રવાસમાં તો તમે જરૂરથી ગયા હશો. ત્યાં નદી, પર્વત, બાગ બગીચા, મંદિરો વગેરે જોવાની ખૂબ મજા આવી હશે, ખરું ને? ત્યાં તમે એ બધું મન ભરીને જોયું, જાણ્યું અને માણ્યું હશે. પછી ઘરે આવીને તમે ત્યાં શું શું જોયું તેનું વર્ણન મમ્મી પપ્પા કે ભાઈ બહેન આગળ કર્યું હશે. કેટલાક વિદ્યાર્થીઓએ નોટબુકમાં નોંધ પણ કરી લીધી હશે. આવા પ્રવાસો કરવાની તક જ્યારે પણ મળે કદી છોડતા નહીં. અહીં પાઠમાં લેખકે પ્રવાસ વર્ણન કરેલ છે. લોકમાતા નર્મદા નદીનો સરળ ભાષામાં સુંદર પરિચય કરાવ્યો છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, જીવાદોરી છે. આ વાત એમણે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ તેવી રસાળ શૈલીમાં કરી છે. ચાલો ત્યારે આજે નવી જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર જેટલી. તમને થશે, અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય? પણ આપણે પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે. મનને તૈયાર રાખજો. આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ. ત્યાં માઈકાલ નામનો પર્વત છે. તેની તળેટીમાં એક વિશાળ સરોવર છે જેનું નામ છે અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય, એ જ નર્મદા. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. વળી કઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ તો બે ઊંચા પર્વતો છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસતી, ઉછળતી, કૂદતી નર્મદા. તમને ખબર છે નર્મદાનો અર્થ શું થાય? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા. એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે તેવી છે. ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો. ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો. નર્મદા ક્યાંક ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી જોવા મળે છે. એટલે તેને રેવા પણ કહે છે. રેવા એટલે કૂદનારી. ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે. આવી સરસ નદી. આપણા ઋષિ મુનિઓ તો તેના સુંદર કિનારે યાત્રા કરી તેના વખાણ કરતા થાકતા જ નથી. તમે તમારા દાદા દાદીને આ સ્તોત્ર ગાતા પણ સાંભળ્યા હશે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. લો, આમ વાત કરતા કરતા આપણે
જબલપુર પાસે ભેડા ઘાટ આવી પહોંચ્યા. આ એક સુંદર જગ્યા છે. આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ. ચાંદની રાતે નૌકા વિહારની તો એવી મજા આવે. ને આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. આ જગ્યાને બંદરકૂદ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકૂદ કર્યા કરે. વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કૂદ. કહે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કુદાવી જતા. ને ત્યાં જુઓ, 108 પગથિયા વાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. આ નર્મદા મૈયાના કિનારે ઠેર ઠેર મંદિરો કેટલા બધા છે. હવે થોડા આગળ જઈશું ને. નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહેવાય? ધુવાધાર વરસાદ. ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા. આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા દૂધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી મોટી શિલા ઉપર પડે. આથી ફેણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જોઈ લો. કેટલું સુંદર દ્રશ્ય. તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો. આજુબાજુ ખુલ્લો પ્રદેશ. આગળ જતા પ્રવાહ થોડો ધીમો પડે. આ પથ્થર શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે. થાય કે થોડા વીણી લઈએ. હવે થોડીક ઝડપ કરીશું ને. ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાના કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે. પણ આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે. કેવડિયા નજીક ગોરા ગામે શુલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ. પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવાગામ. અને આ જુઓ, વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. આથી વિશેષ વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને છેક રાજસ્થાન સુધી પહોંચાડશે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યે કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે. જુઓ તો, નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ હવે વડદાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. કવિ નર્મદે તો વળી ગાયેલું,
ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી, ધુમ્મસે પહાડ સરખો. કબીરવડ ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ. પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. પણ જોજો હો, જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. ખરું ને? તો આપણે ચાલીએ બેટને સામે છેડે, ઉપર શુક્લ તીર્થ આગળ. કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને મળે જ છે ને. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે. પણ નર્મદા તે જ નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી પડે જ શાની? સાગરમાં દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. ગુજરાતની મોટી ને સુંદર નદી છે. આપણી આશા છે, જીવાદોરી છે. નર્મદા મૈયાને પ્રણામ. બાળ દોસ્તો, તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. બાળ દોસ્તો, ચાલો હવે આપણે પાઠમાં આવતા શબ્દોની સમજૂતી મેળવીએ. પંખીની પાંખે ને પાણીના પ્રવાહે એટલે ઊંચેથી વહેતા પાણી પર નજર રાખીને પ્રવાહની જેમ ઝડપથી. ધસમસતી, ધસારાબંધ એટલે ઉતાવળે વહેતી. સ્તોત્ર એટલે દેવી દેવતાઓની છંદોબદ્ધ સ્તુતિ. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, અર્થાત હે દેવી નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. જબલપુર મધ્યપ્રદેશનું એક શહેર. નૌકા વિહાર એટલે હોડીમાં બેસી ફરવો તે. 64 જોગણી એટલે 64 યોગીની. હિન્દુ પુરાણોમાં જોગણીની સંખ્યા 64 છે એવી માન્યતા છે. ગૌરી શંકર, દેવી પાર્વતી અને ભગવાન શંકર. ઠેર ઠેર એટલે ઠેકાણે ઠેકાણે, સ્થળે સ્થળે. મુશળધાર એટલે સાંબેલા જેવી જાડી ધારે પડતો વરસાદ. મેઘધનુષ્ય, ધનુષ્યના જેવા અર્ધગોળ આકારે 7 રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય. ગામડાના લોકો તેને કાચબી પણ કહે છે. ઇટારસી, હોશંગાબાદ મધ્યપ્રદેશના શહેરો. સ્વપ્ન ફળશે, ઈચ્છા પૂરી થશે. વિદ્યુત, વીજળી. બેટ, નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન ભાગ. શૂલપાણેશ્વર મહાદેવ. ત્રિશૂળધારી શિવ. સુખાકારી, સુખી હાલત, તંદુરસ્તી. શુક્લ તીર્થ, ઓપ્શન શુકલ તીર્થ એટલે નર્મદા કિનારે આવેલું એક પ્રાચીન તીર્થ. લોકમાતા એટલે લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા.
નદી માટે લોકમાતા શબ્દ કાકા સાહેબ કાલેલકરે પ્રચલિત કર્યો છે. જીવાદોરી જીવનનો મુખ્ય આધાર. ભાષા સજ્જતા. અહીં આપેલો ફકરો વાંચો. મહેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં મહેશને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી. મહેશે તે વાત શાળામાં આવીને મિત્રોને કહી. મહેશે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા. મહેશના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ મજા આવી. ઉપરના પેરેગ્રાફમાં મહેશ શબ્દ કેટલી વાર વપરાયો છે? એક જ શબ્દ વારંવાર આવે ત્યારે લખાણ લાંબુ થતું જાય છે અને વાંચવામાં પણ કંટાળો આવે છે. હવે ઉપરનો ફકરો થોડા ફેરફાર સાથે નીચે દર્શાવ્યો છે તે વાંચો. મહેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં તેને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી. તેણે તે વાત શાળામાં આવીને મિત્રોને કહી. તેણે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા. તેના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ મજા આવી. આ રીતે નામના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહે છે. બીજા ફકરામાં વપરાયેલ તેને, તેણે, તેના વગેરે શબ્દો સર્વનામ છે. બાળ દોસ્તો, આ રીતે તમારી સાથે ભણતા તમારા મિત્ર વિશે 5 વાક્યો લખો. ત્યારબાદ તેનો ફકરો બનાવો. હવે તેમાં વારંવાર આવતા નામની જગ્યાએ સર્વનામ મૂકી ફકરો ફરીથી લખો અને તમારા શિક્ષકશ્રીને બતાવો. વિચાર કરીને લખો. સરદાર સરોવરથી શા લાભ થશે? સરદાર સરોવરથી અનેક લાભ થશે. પ્રચંડ જળ વિદ્યુત ઉપરાંત પુષ્કળ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છપાશે. લાખો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર. નર્મદાના જળને છેક રાજસ્થાન સુધી પહોંચાડશે. આટલું જાણો. ગુજરાતનું વખાણવા લાયક. ગુજરાતની મહેમાન ગતિ. ગુજરાતના વેપારી. ગુજરાતી ગરબા. ગુજરાતી ભોજન. અમદાવાદની ઉત્તરાયણ અને પતંગ દોરા. સીદી સૈયદની જાળી. સુરતનું ઊંધિયું, ઘારી, ખમણ ઢોકળા, દોરાનો માંજો, સુરતનું જમણ. રાજકોટની ચીક્કી, પેંડા, ખાખરા, રંગીલી પ્રજા. જામનગરની બાંધણી, કચોરી, ટાળા, આંજણ. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર. કચ્છની કલા કારીગરી, ખુમારી, વીરતા. મોરબીના ટાઇલ્સ, નળિયા અને ઘડિયાળ. વડોદરાની ભાખરવડી અને નવરાત્રી. વીરપુરના જલારામ બાપા. ભરૂચની ખારી સિંક અને લોકમાતા નર્મદા નદી. દ્વારકાના દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવ. ભાવનગરના ગોટા, ગાંઠિયા અને ફૂલવડી. મોઢેરાનું સૂર્ય મંદિર. પાલનપુરના હીરા વેપારીઓ. સોરઠનો સાવજ, કેસર કેરી અને ગિરનાર પર્વત. કાઠિયાવાડી ડાયરો અને થાનના શાહબુદ્દીન રાઠોડ. प्रवृत्ति. गांव के शहर ની 5 સંસ્થાઓ बैंक, पोस्ट ऑफिस,
ગ્રામ પંચાયત, પુસ્તકાલય, શાળા વગેરેની મુલાકાત ગોઠવી તે અંગેનો અહેવાલ તૈયાર કરી તમારા શિક્ષકશ્રીને આપો. શાળાના પુસ્તકાલયમાંથી પ્રવાસ વર્ણન અંગેના પુસ્તકો લાવીને વાંચવા. અહીં કેટલાક પ્રવાસ વર્ણન વિશેના પુસ્તકોના નામ આપેલ છે. શક્ય હોય તો તે પુસ્તકો મંગાવીને વાંચો. 1. કચ્છનો કલાધર, લેખક દુલેરાય કારાણી. 2. સૌંદર્યની નદી નર્મદા, લેખક અમૃતલાલ બેગડ. 3. રખડવાનો આનંદ, કાકા સાહેબ કાલેલકર. ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો. ઉદાહરણ: નર્મ, નર્મદા, આનંદ આપનારી. આ પ્રમાણે અહીં આપેલા અન્ય શબ્દોને આ રીતે લખાશે: સુખ, સુખદા, સુખ આપનાર. વર, વરદા, વરદાન આપનાર. શુભ, શુભદા, શુભ આપનાર. કષ્ટ, કષ્ટદા, કષ્ટ આપનાર. પુત્ર, પુત્રદા, પુત્ર આપનાર. જ્ઞાન, જ્ઞાનદા, જ્ઞાન આપનાર. કીર્તિ, કીર્તિદા, કીર્તિ આપનાર. અહીં આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. 1. લીલોતરી, ચોમાસામાં ખેતરમાં લીલોતરી છવાઈ ગઈ. 2. જીવાદોરી, નર્મદા ગુજરાતની જીવાદોરી છે. 3. બેટ, ભારે વરસાદથી ગામ બેટમાં ફેરવાઈ ગયું. જોડણી સુધારો. ચાલો હવે કેટલાક શબ્દોની ખોટી જોડણી સુધારીને સાચી જોડણી લખીએ. નૌકા વિહાર, શુરવીર. પથ્થર, અણીદાર, આજ્ઞાંકિત. જીવાદોરી. સમાનાર્થી શબ્દો આપો. પર્વત, ડુંગર. આનંદ, ખુશી, હર્ષ. કિનારો, આરો, ઓવારો, કાંઠો. શિલા, પથ્થર, પાણો. હવે કેટલાક શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખીએ. પૂર્વ, પશ્ચિમ. આનંદ, શોક. સુંદર, કુરૂપ. ઊંચે, નીચે. અજવાળું, અંધારું. લાંબી, ટૂંકી. સુખ, દુઃખ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવે કેટલાક શબ્દ સમૂહો માટે એક શબ્દ લખીએ. હોડીમાં બેસી ફરવું, સહેલ કરવી તે. આ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે નૌકા વિહાર. તે પ્રમાણે સાંભેલા જેવી જાડી ધાર, મુશળધાર. ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય, મેઘધનુષ્ય. નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન ભાગ, બેટ અથવા ટાપુ. લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા, લોકમાતા. નદી. આપેલા શબ્દોના વિરોધી અર્થવાળા શબ્દો શબ્દ ચોરસમાંથી શોધીને લખો. પૂર્વ શબ્દનો વિરોધી અર્થવાળો શબ્દ છે પશ્ચિમ. પૂર્વ, પશ્ચિમ. તે પ્રમાણે સુખ, દુઃખ. લાંબી, ટૂંકી. સુંદર, કુરૂપ. ઊંચે, નીચે. જીવન, મરણ. સારું, ખરાબ. અજવાળું, અંધારું.
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. સુંદર, સરસ, સૈનિક, સિંચાઈ, સફેદ, સ્નાન. આ શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે આ મુજબ ગોઠવાશે. સફેદ, સરસ, સિંચાઈ, સુંદર, સૈનિક, સ્નાન. પ્રવૃત્તિ.